નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રતિબંધિત કુલ 6 ચાઇનીઝ દોરાની રીલ મળીને ₹3600નો મુદ્દામાલ મકરપુરા પોલીસે કબજે કર્યો। ફતેગંજ પોલીસે પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરીને માંજો વેચતા બે ઇસમો પાસેથી કુલ ₹1710નો મુદ્દામાલ કબજે લીધો। શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઇના દોરીની રીલ વેચવા ફરતા બે ઇસમોને મકરપુરા પોલીસે કુલ ₹3600ના મુદ્દામાલ સાથે તથા કાચનો ઉપયોગ કરી તૈયાર કરેલા માંજાનું વેચાણ કરતા બે ઇસમોને ફતેગંજ પોલીસે કુલ ₹1710ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એક તરફ ઉત્તરાયણ પર્વને માંડ એક દિવસ આડે રહ્યો છે, ત્યારે શહેરમાં કેટલાક ઇસમો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા કાચ વડે તૈયાર કરાયેલા માંજાનું વેચાણ કરતા હોવાનું જાણવા મળતા શહેરના મકરપુરા પોલીસ તથા ફતેગંજ પોલીસ દ્વારા આવા ઇસમોને શોધી ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મકરપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે બંસર મોલ પાસે બે ઇસમો એક્ટિવા લઈને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગ્રાહકને વેચાણ રૂપે આપવા આવનાર હોય પોલીસે ચોક્કસ સ્થળેથી એક્ટિવા ઉપર બેઠેલા બે લોકોને કોર્ડન કરી તેઓની તપાસ અને પૂછપરછ કરતા એકનું નામ આદિત્ય અરવિંદભાઈ બારિયા તથા હર્ષરાજસિંહ વિજયસિંહ સોલંકી નાવ પાસેથી કુલ 6 નંગ ચાઇનીઝ પ્લાસ્ટિકના દોરાની પ્રતિબંધિત રીલો મળી આવી હતી, જેની આશરે કિંમત ₹3600ના મુદ્દામાલ સાથે ઝડપી તેઓ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે।